હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારું નામ છે હિરલ ડાંગર. સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ કુકિંગ વિથ હીરુમાં. આજે આપણે બનાવશું મહાશિવરાત્રી સ્પેશિયલ ભાંગ બનાવવાના છીએ. તો ચાલો આપણે બનાવીએ. એના માટે આટલી વસ્તુ લીધેલી છે. પહેલાં તો આ નાગરવેલના પાન છે, દૂધ, વરિયાળી પલાળેલી, બદામ, કાજુ અને આ કેસર લીધેલું છે. કેસરનો ઉપયોગ આપણે દૂધની અંદર કરવાના છીએ. દૂધ આપણે ગરમ કરીએ ત્યારે આની અંદર આપણે કેસર નાખવાના છીએ. તો ચાલો આપણે ભાંગ બનાવીએ. એના માટે એક પેન લીધું છે, એની અંદર થોડું પાણી નાખશું. પાણી નાખવાથી દૂધ આપણું નીચે ચીપકી નહીં જાય, એટલે કે બળી નહીં જાય, બેસી નહીં જાય. હવે આપણે એની અંદર 1/2 લીટર દૂધ લીધું છે, એ નાખી દેશું. 1/2 લીટર એટલે કે 500 ml જેટલું લીધેલું છે. હવે આપણે દૂધનો ઉભરો આવે ત્યાં લગી દૂધને ગરમ કરી લેશું. અને હવે બદામ લેશું, કાજુ લેશું અને થોડીક ખાંડ લેશું, એટલે કે 2 ચમચી જેટલી ખાંડ લેશું અને સરસ રીતે મિક્સ કરી લેશું, એટલે કે ક્રશ કરી લેશું. અને હવે આની અંદર વરિયાળી નાખશું. વરિયાળીને મેં 4 થી 5 કલાક પલાળીને રાખેલી હતી. અને હવે એની અંદર દૂધ નાખીને ક્રશ કરી લેશું. એકદમ સરસ રીતે આપણે બનાવી લેશું, પલ્પ બને એ રીતે. સરસ રીતે થઈ ગઈ છે. હવે આપણે દૂધ જોઈ લે. દૂધ પણ આપણું ગરમ થઈ ગયું છે. અને દૂધ આપણું ગરમ થતું હતું તો જ મેં આની અંદર કેસર નાખી દીધું હતું. આપણે આજે જે આ ભાંગ બનાવવાના છીએ એ ભાંગનો ઉપયોગ કર્યા વગર બનાવવાના છીએ. એની અંદર આપણે નાગરવેલના પાનનો ઉપયોગ કરવાના છીએ. આપણે જે પલ્પ બનાવ્યો છે એ આની અંદર નાખી દઈએ. અને નાગરવેલના પાનથી સુગંધી અને સ્વાદિષ્ટમાં ખૂબ જ સરસ બને છે અને એકદમ ભાંગ જેવો જ ટેસ્ટ આવે છે. હવે આપણે આને 1 મિનિટ માટે ઉકાળી લેશું. સરસ રીતે હલાવી લેશું. અને ખાંડ આપણે થોડુંક બંધ કરીને જ નાખશું. ગેસ બંધ કરીને ખાંડ નાખશું. સરસ રીતે મિક્સ કરી લેશું. થોડી વાર આને આપણે હવે ઠરવા દેશું. સરસ રીતે ઠરી ગયું છે. હવે આપણે આને 1 મિનિટ માટે આવી રીતે હલાવીને જોઈ લેશું કે દૂધ આપણું એકદમ સરસ રીતે ઠરી ગયું છે કે નહીં. દૂધ આપણું સરસ રીતે ઠરી ગયું છે. હવે આપણે નાગરવેલના પાન લેશું. આવી રીતે એને ફોલ્ડ કરીને નાગરવેલના પાનને ધોઈને સાફ કરીને લીધેલા છે. અને આપણે એક ખાયણીની અંદર નાખશું. જે રગવાળો ભાગ હોય એ કાઢી લેશું અને સરસ રીતે આપણે આને ખાંડી લેશું. આ નાગરવેલના પાનને ખાંડીને નાખવાના છે એ આપણે દૂધ ઠરી જાય પછી જ નાખવાના છે. આનાથી ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. એકદમ સરસ રીતે વટાઈ ગયા છે. હવે આપણે આને દૂધની અંદર નાખી દેશું. ખાસ ધ્યાન રાખવાનું કે દૂધ આપણું એકદમ ઠંડુ થઈ ગયેલું હોવું જોઈએ, ગરમ ના હોવું જોઈએ. સરસ રીતે આપણે આને મિક્સ કરી લેશું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ કલર આવી ગયો છે. હવે આપણે ફરીથી એક પાન લેશું. આ પાનને પણ આપણે ધોઈને લીધેલું છે. આવી રીતે રોલ વાળી લેશું. અને આને આપણે કાતરની મદદથી આવી રીતે ઝીણું ઝીણું કાપીને આની અંદર નાખશું. આનો પણ ખૂબ જ સરસ ફ્લેવર આવે છે. અને આપણે હવે ભાંગ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે. અને તમે ઠંડી ઠંડી સર્વ કરી શકો છો. 1 થી 2 કલાકને તમે આની અંદર ફ્રીજની અંદર રાખી શકો છો. તો તૈયાર થઈ ગઈ છે આપણી મહાશિવરાત્રીનો પ્રસાદ, જે તમે ભોળાનાથને અર્પણ કરી શકો છો. જો તમને મારી રેસીપી પસંદ આવતી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા કે જેથી કરીને નવા વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે. અને કમેન્ટમાં લખજો ઓમ નમઃ શિવાય. બાય બાય ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફ્રેન્ડ્સ. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય જરૂરથી સબસ્ક્રાઈબ કરતા રહેજો. હું તમને આવી જ રીતે નવી નવી રેસીપી બતાવતી રહીશ.